બાલાસિનોરમાં કમળાનો રોગ બન્યો બેકાબુ, સ્થાનિકોનો મોટો આક્ષેપ. મહીસાગરના બાલાસિનોર નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે કમળાનો રોગ બેકાબુ બન્યો છે. બાલાસિનોરમાં ઠેર ઠેર કમળા રોગથી પીડાયેલા લોકો પીડાઈ રહ્યા છે, તો નગરમાં પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા આ સ્થિતિ સર્જાય છે. સાથે ઠેર ઠેર પીવાના પાણીમાં જીવાતો પણ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે 75 દિવસમાં 324થી પણ વધુ કમળાના કેસો નોંધાયા, તો એક માસમાં કમળાના રોગથી 2ના મોતનો પણ આક્ષેપ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય સમયથી નગરમાં કમળો કહેર ફેલાવી રહ્યો છે. અહીં સ્વચ્છતા માટે કરોડોની ગ્રાન્ટ મળે છે, છતાં સ્વચ્છતાના નામે મીંડું છે. શહેરીજનો આ મામલે યોગ્ય તપાસની પણ માંગ કરી રહ્યા છે. આ તરફ પાલિકા ચીફ ઓફિસરના મતે રોજ જે લીકેજની રજૂઆતો આવે છે તે તાત્કાલિક સમારકામ કરીએ છીએ. શહેરમાં 1980ના સમયની ગટર લાઈનો હોવાથી આ સમસ્યા બને છે. શહેરમાં નવી ગટર લાઈનોની કામગીરી ચાલુ છે, તો શહેરમાં 10 દિવસથી પાણીપુરીની લારીઓ બંધ કરાઈ હતી અને મોત નિપજવાને કારણે ફાસ્ટ ફૂડની લારીઓ પણ બંધ કરાઈ છે. પાલિકાના મતે શહેરમાં સફાઈની કામગીરી પણ ચાલી રહી છે. ક્રિસમસ પહેલા સુરતમાં હિન્દુ સંગઠનોની ચેતવણી. 25 ડિસેમ્બરે આવી રહેલા ક્રિસમસના તહેવારને લઈને સુરત જિલ્લાના હિન્દુ સંગઠનો સક્રિય બન્યા છે. સુરત જિલ્લા હિન્દુ સંગઠન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને ચેતવણી આપવામાં આવશે. હિન્દુ સંગઠનોનું કહેવું છે કે જો કોઈપણ સ્કૂલ કે કોલેજમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સુરત જિલ્લા હિન્દુ યુવા સંગઠનના આગેવાન જય પટેલે આ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે શૈક્ષણિક સંસ્થાના સંચાલકોને અપીલ કરી છે કે બાળકોને સાન્તા ક્લોઝના વેશમાં નહીં, પરંતુ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન પુરુષોની વેશભૂષા ધારણ કરાવવામાં આવે. જ્યાં શાળામાં કોઈ ખ્રિસ્તી ધર્મના વિદ્યાર્થીઓ જ નથી, ત્યાં ક્રિસમસની ઉજવણી કરવાનો કોઈ અર્થ નથી. મનરેગા યોજનામાં કૌભાંડ મામલે 15 વર્ષ બાદ 4 સામે ગુનો દાખલ. રાજકોટના ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનામાં ભૂતિયા મજૂરોના કૌભાંડમાં 15 વર્ષ બાદ 4 સામે ગુનો નોંધાયો છે. તત્કાલીન મહિલા સરપંચ, તલાટી અને 2 માસ્ટર ક્લાર્ક વિરુદ્ધ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એક જ સમયે એક જ શ્રમિકને 2 અલગ અલગ સ્થળે કામ કરતા બતાવી સરકારી તિજોરીને ચૂનો લગાવી ભ્રષ્ટાચાર આચર્યો હતો. શ્રમિકોના ખાતામાં રકમ જમા થયા બાદ સરપંચ પોતે નાણાં પરત ઉઘરાવી લેતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો. તો વળી સરપંચ અને તલાટીએ ભ્રષ્ટાચાર સાબિત થતા અગાઉ રકમ સરકારમાં જમા કરાવી દીધી હતી. આ મામલે એટીડીડીઓ રાજેશભાઈ કામરિયાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાઈ છે. ગંભીર ગેરરીતિઓ મામલે 15 વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત 2 દિવસથી દબાણ હટાવ કામગીરી. રાજ્યમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત ઘણા શહેરોમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ દબાણ હટાવ ઝુંબેશ હેઠળ કાર્યવાહી શરૂ થઈ છે. જંગલેશ્વર વિસ્તારમાં સતત 2 દિવસથી તંત્ર દ્વારા મકાન ધારકોને નોટિસ આપવામાં આવી રહી છે. ગઈકાલે 500 મકાન ધારકોને નોટિસ અપાઈ હતી અને અંદાજે 900 મકાન ધારકોને નોટિસ ફટકારવામાં આવી રહી છે. જો મકાન માલિકો માલિકી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકે તો આગામી દિવસોમાં કાયદાકીય કાર્યવાહી થઈ શકે. 29, 30 અને 31 ડિસેમ્બરની તારીખ સુધીમાં જેમને નોટિસ આપવામાં આવી છે તે મકાન માલિકોએ માલિકી અંગેના દસ્તાવેજો સાથેના પુરાવા આપવાના રહેશે. બીજી તરફ સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો મકાન ખાલી કરવાની વાત કરી રહ્યા છે. સ્થાનિક મામલતદારે કહ્યું કે જે લોકો મકાન માલિક અંગેના પુરાવા રજૂ નહીં કરી શકે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુરમાં હાઈવે પર ખાડા, ગ્રામજનોએ ઝાડ નાખી કર્યો ચક્કાજામ. 3-4 જણા મરી ગયા છે. એનું આહેલું તમે દેખ્યું છે અહીંયા કે આ બધું કરી ગયા છે, 2 જણ મરી ગયા છે. અહીંયા આ રસ્તા પર ખાડા પડ્યા છે, તે અમે માંગ કરીએ છીએ કે આ રસ્તાના ખાડા પૂરે કાં તો નવો રસ્તો બનાવે. છોટાઉદેપુરથી બારિયાને જોડતા સ્ટેટ હાઈવે 62 પર ખાડાઓના કારણે ચિલરવાટના ગ્રામજનો પરેશાન છે. તેથી રોષે ભરેલા ગ્રામજનો વિરોધ નોંધાવ્યો. ગ્રામજનો ચિલરવાડ ગામે રસ્તા પર ઝાડ નાખી વિરોધ નોંધાવી રહ્યા હતા. આ વિરોધને વચ્ચે ગ્રામજનો 108ને રસ્તો આપી માનવતા પણ મહેકાવી. જે બાદ છોટાઉદેપુરની સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. જો કે ગ્રામજનો વહેલી તકે ખાડાઓ પૂરવા કે નવો રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે, કારણ કે દરરોજ અહીં ખાડાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. અમદાવાદમાં હવે જાહેર પરિવહનનો ઉપયોગ હવે કોમન કાર્ડથી કરવામાં આવશે. અમદાવાદવાસીઓ માટે ખૂબ જ સારા સમાચાર. હવે BRTS, AMTS અને મેટ્રો માટે એક જ કોમન કાર્ડથી મુસાફરી કરી શકાશે. અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી સમયમાં BRTS અને AMTSની માટે કોમન કાર્ડ એટલે કે કોમન ટિકિટ રહેશે. AMC દ્વારા ITMS અને ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ હેતુ શહેરના પરિવહન માધ્યમો BRTS અને AMTS તેમજ મેટ્રો એક સાથે જોડી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્ય છે. આ થકી બસોના સારા રૂટ અને સમયપત્રકથી લોકોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળશે. તેમજ બસ ક્યારે આવશે અને ક્યાં વિલંબ છે તેની લાઈવ માહિતી મળતા પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ વિશ્વસનીય બનશે. આખા પ્રોજેક્ટ પાછળ 472 કરોડનો ખર્ચ કરાશે. એક જ એજન્સીને 12 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. અમદાવાદમાં બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે વ્યાજ માફી યોજના જાહેર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી
વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી. આ યોજના હેઠળ જૂની ટેક્સ ફોર્મ્યુલાવાળી મિલકતો અને ચાલી ઝૂંપડા માટે 100% વ્યાજ માફી મળશે. તેમજ નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો માટે જાન્યુઆરી મહિનામાં 85% વ્યાજ માફી મળશે, જ્યારે ફેબ્રુઆરીમાં 80% અને માર્ચમાં 75% વ્યાજ માફી મળશે. જ્યારે બિન રહેણાંક મિલકતોને જાન્યુઆરી મહિનામાં 65%, ફેબ્રુઆરીમાં 60% અને માર્ચમાં 50% વ્યાજ માફી મળશે. જોકે આ યોજના ચાલુ વર્ષે 2025-26ના ટેક્સ માટે લાગુ પડશે નહીં. ટ્રેનની જેમ હવે એક્સપ્રેસ એસટી બસમાં પણ ફૂડ બુકિંગ કરી શકાશે. પ્રવાસીઓ જેમ ચાલતી ટ્રેનમાં ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકે છે, તેમ હવે રાજ્યની એક્સપ્રેસ એસટી બસોમાં પણ પ્રવાસીઓ ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકે છે. રાજ્યનું એસટી નિગમ મુસાફરોને વધુ સારી સુવિધા આપવા આગળ વધી રહ્યું છે. નિગમ બસમાં ફૂડ સર્વિસ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. પ્રવાસીઓ બસમાં ઓનલાઈન ફૂડ માટે એસટી નિગમની OPRS સિસ્ટમ પર ઓર્ડર આપી શકશે. નક્કી થયેલ એજન્સી તમાકુ, બીડી, ગુટખા, નોનવેજ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ સર્વ નહીં કરી શકે. એજન્સીઓ ઓનલાઈન ફૂડ માટે કેટલાક નિયમોનું પણ પાલન કરવું પડશે. પ્રવાસીઓ અને ફૂડ એજન્સીઓ બંને નિયમોનું પાલન કરવું પડશે, જેમાં શરતોને આધીન પ્રવાસીઓ ટિકિટ સાથે ફૂડ બુક કરાવી શકશે. જે સ્થળે પ્રવાસીને ફૂડ જોઈતું હોય તેના 3 કલાક પહેલા ફૂડ બુક કરાવવું પડશે. પ્રવાસી ટિકિટ સાથે ફૂડ બુક કરી શકે છે, તો એજન્સી માટે પણ શરતો રહેશે, જેમાં સમયસર ફૂડ નહીં પહોંચાડે તો 5,000 થી 10,000નો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યના એસટી નિગમની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાવા જઈ રહ્યું છે. સુરતમાં માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના. સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી માનવતાને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી. પુત્ર અને પુત્રવધૂના ત્રાસથી એક વૃદ્ધાને વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડ્યો. વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સમાજસેવક ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો. ઘરમાં અપમાન, અપશબ્દો અને ભૂખમરી જેવી પરિસ્થિતિનો સામનો કરતી આ વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમનો સહારો લેવા માટે મજબૂર બન્યા. માહિતી મળતા હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે વૃદ્ધાને લેવા તેમના ઘરે પહોંચ્યા. જોકે આશ્ચર્યજનક રીતે પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં પણ પુત્રવધુ શિલ્પા ફળદુ અને તેમની દીકરીએ વૃદ્ધા સાથે અપમાનજનક અને અસભ્ય ભાષામાં વાતચીત કરી. એટલું જ નહીં, વૃદ્ધાના દીકરાએ પણ પોતાની માતાને કહ્યું, જતા હોય તો જાઓ, પાછા આવવાની જરૂર નથી. દીકરા અને પુત્રવધુના આવા નિષ્ઠુર વર્તનથી વૃદ્ધા અંતે વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બન્યા. ઉંમર માત્ર 16 વર્ષ, પણ વિચાર દેશના ભવિષ્યનો. મળીએ સુરતની વિદ્યાર્થીનીને. સુરતની 16 વર્ષીય વિદ્યાર્થીની ભાવિકા મહેશ્વરીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. આ પત્રમાં બાળકોમાં વધી રહેલા મોબાઈલ એડિક્શન અને સોશિયલ મીડિયાના નકારાત્મક પ્રભાવથી બચાવવા માટે 16 વર્ષથી નાની વયના બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. ઓસ્ટ્રેલિયામાં અમલી બનેલા કડક નિયમોનો ઉલ્લેખ કરી. ભારતમાં પણ સોશિયલ મીડિયા કંપનીઓ માટે ઉંમર વેરિફિકેશન અનિવાર્ય બનાવવાની માંગ કરી. આ સાથે આ મુદ્દે મન કી બાતમાં ચર્ચા કરવાની પણ વિનંતી કરી. બાળકોમાં વધતી જતી આત્મહત્યાની ઘટનાઓ અને માનસિક સ્વાસ્થ્ય સામેના જોખમો પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા તેણે કડક નિયમો પહેલા જાગૃતિ અભિયાન ચલાવવાની રજૂઆત કરી. ભાવિકોએ રાષ્ટ્રીય ડિજિટલ ડિસિપ્લિન આંદોલનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે મોબાઈલ શું અને કેટલો વાપરવો તે સ્વનિયંત્રણ જરૂરી છે. તેણે બેટી બચાવો અને સ્વચ્છતા અભિયાનની જેમ ડિજિટલ જાગૃતિ 7 સંકલ્પના મોબાઈલ એડિશન સામે 8મો સંકલ્પ ઉમેરવાની અપીલ કરી છે.